હું ઈશ્વર પિતાનો આભાર માનું છું આજે ફરી એકવાર પ્રભુના ચરણોમાં આવીને પ્રભુની આરાધના કરવાને માટે, સુંદર આરાધના કરવાને માટે, આત્મામાં આરાધના કરવાને માટે પ્રભુએ આપણને કૃપા આપી, તેના માટે પરમેશ્વરનો ધન્યવાદ કરીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના ઘરમાં આવું બહુ આનંદની વાત છે. અને આજે છેલ્લા 2 દિવસથી આપણે ભણી રહ્યા છે અને ચાર્ટ તો નહોતો મળતો, પણ તમને સમજાઈ તો રહ્યું હતું. પણ હું વિશ્વાસ કરું છું હજુ સારી રીતે તમને સમજાશે. હાલેલુયા. જે લોકો નથી આવ્યા તેમના માટે પણ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા તો કરવાની, કેમ કે તમારે આવવું જોઈએ. ઉપવાસ પ્રાર્થનામાં આવવાનું હંમેશા. હાલેલુયા. કામ પડતા મૂકીને આવું, તમારા જીવનમાં ફાયદો થાય. હાલેલુયા. મને ખબર નથી પડતી કે કેવી રીતે શરૂ કરવું, કેમ કે અધરથી પિક્ચર જોઈએ એવું અમુકને લાગે, તો પણ બધાને ફાયદો થાય એ રીતે આગળ વધવા માટે પ્રયત્ન કરશો. નીતેશભાઈ ખુરશી લઈને બેસી જાઓ, અહીંયા બી છે, બેસી જાઓ, બેસી ખુરશીમાં બેસી. ઓકે ઓકે. હાલેલુયા. બહેનોમાંથી પણ કોઈએ નથી ફાવતું, સુનિતાબેન ખુરશી લઈને પાછળ બેસી જજો. ઓકે. હાલેલુયા. આજે બહુ ધ્યાનથી સમજવા માટે પ્રયત્ન કરજો, તમારું ધ્યાન ભટકવા નહીં દેતા, જેથી કરીને આ જીવનનો અર્થ તમે સમજી શકો. ને ખાસ કરીને આપણે મૃત્યુ અને મૃત્યુ પછીના જીવનના વિષયમાં સમજી રહ્યા છે. હાલેલુયા. અને ઘણી બધી બાબતો અમે શીખ્યા તો છે. હવે જે લોકો નવા આવ્યા છે તેઓને માટે થોડું રિપીટ થશે, પરંતુ બધું જો રિપીટ ના થાય પણ તમને સમજાશે. આજે હું જો શું કહેવા માગું છું તે સમજાશે એવી હું આશા રાખું છું. હાલેલુયા. મારી સાથે હિબ્રુઓને પત્ર એનો 9મો અધ્યાય અને એની 27મી કલમ આપણે વાંચવાના છે. હિબ્રુઓને પત્ર 9મો અધ્યાય અને 27મી કલમ. હા. હાલેલુયા, હાલેલુયા. એક વાત સમજી લેજો, તમે એકદમ ફિટ કરીને પછી તમારી જગ્યા પર બેસી જાઓ. પ્રાર્થના કરો, આપણી પાસે ડિજિટલ બોર્ડ અહીંયા હોય, બરાબર છે, એટલે દર વખતે આવું કર્યા કરવું નહીં પડે. પ્રભુના ઘરમાં બધું ઉત્તમ હોવું જોઈએ. આપણા ઘરમાં બધું ઉત્તમ હોય એવી ઈચ્છા છે ને? જો તમારા ઘરમાં ઉત્તમ કંઈ રાખવા માગો છો એવી તમારી ઈચ્છા છે, તો તમારે પહેલી ઈચ્છા એવી રાખવી જોઈએ કે પ્રભુના ઘરમાં પહેલાં ઉત્તમ થઈ જાય. હાલેલુયા. કેમ કે દાઉદે કહ્યું કે હું મારા પ્રભુને માટે મંદિર બાંધીશ, તો પ્રભુએ તેને શું કહ્યું? હું તારા માટે ઘર બાંધીશ. હાલેલુયા. બહુ અગત્યની વાત આપણે શીખી રહ્યા છે, મૃત્યુના વિષયમાં શીખી રહ્યા છે, અને એ સમજવું બહુ જરૂરી છે. અને અત્યારે આપણે વાંચ્યું બાઇબલ ધર્મશાસ્ત્રમાં, માણસોએ એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. હાલેલુયા. માણસોએ કેટલી વાર મરવાનું છે? એક જ વાર. અને મેં પાછલા દિવસોમાં કીધું, સૌથી વધારે ડર મરણનો છે. કેમ મરણનો ડર છે? કારણ કે કોઈને તેનો અનુભવ નથી.
આપણને મરણનો અનુભવ નથી, કોઈને નથી, બરાબર છે. અને એના કારણે કેવું હશે એ મરણ, એમ કરીને માણસો ડરે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણના ભયથી છોડાવવાને માટે આ જગતમાં આવ્યા. હાલેલુયા. હિબ્રુઓને પત્ર 2 અધ્યાય 14 અને 15 કલમ વાંચો. છોકરા એટલે કે મનુષ્યો, માણસો. તો માણસો માંસ તથા લોહીના બનેલા છે. હા, માટે તે પણ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે જ રીતે તેઓનો ભાગીદાર થયો. કોનો ભાગીદાર થયો? મનુષ્યનો ભાગીદાર થયો. માંસ અને લોહી બનીને આવ્યો કે જેથી તે પોતે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મરણ પામીને મરણ પર સત્તા અત્યારે આપેલી છે શેતાનને. મરણ પર સત્તા ધરાવનારનો એટલે શેતાનનો નાશ કરે. હા, અને મરણની બીકથી, મરણના ડરથી આખા જીવન પર્યંત મનુષ્યો દાસત્વમાં હતા. શાના ગુલામ હતા? મરણ અને મરણનો ડર. આખા જીવન પર્યંત મરણ અને મરણના ડરની ગુલામીમાં હતા. તેમને આઝાદ કરવાને માટે, તેમાંથી છોડાવવાને માટે, મૃત્યુના ભયમાંથી છોડાવવા માટે પ્રભુ યેસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા છે. હાલેલુયા. માણસોએ એકવાર મરવાનું અને ત્યારબાદ તેમનો ન્યાય થાય એવું નિર્માણ કરેલું છે. કોનું? માણસોનું. કોના માટે? માણસોને માટે. પછી તે કયા ધર્મનો છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. કઈ ભાષાનો છે તેની સાથે લેવા દેવા નથી. કયા દેશનો છે લેવા દેવા નથી. માણસ હોવો જોઈએ. પ્રધાનમંત્રી હોય, ગરીબ હોય, એક વખત માણસોનું મરવાનું નિશ્ચિત છે. હાલેલુયા. ઓર્ગેનિક ખાઓ કે પછી ખાતરવાળું ખાઓ. ખાતરવાળું ખાઓ તો વહેલા મરો. પરંતુ આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કાયમ રહેવાનો નથી. એક ને એક દિવસ મારા ને તમારા સગડાના નાકમાં રૂ મૂકી દેવામાં આવશે. હાલેલુયા. અને એ મરણની ગુલામી, મરણનો ડર માણસોના જીવનોમાંથી આઝાદ કરવાને માટે, તેના ભયમાંથી છોડાવવાને માટે દેવનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યો છે. હાલેલુયા. હાલેલુયા. અને તેણે મરણ પર જય પ્રાપ્ત કરીને, મરણને હરાવીને ક્રૂસ પર ખુલ્લામાં ખુલ્લો તમાશો બનાવી દીધો શૈતાન અને મરણનો. અને મરણ પર વિજય પ્રાપ્ત કરીને ત્રીજા દિવસે કબરમાંથી ઈસુ સજીવન થઈને મરણને કાયમને માટે હરાવી દીધું છે. હાલેલુયા. હવે જે કોઈ ઈસુ ખ્રિસ્તમાં છે તેઓને બીજી વાર મરવાનું નથી. હાલેલુયા. જો કે તે મરી જાય તો પણ પાછો સજીવન થશે.
હાલેલુયા. એટલે બહુ ધ્યાનથી આજે તમે મને સાંભળજો. મૃત્યુ ગમે ત્યારે, ગમે તેનું, ગમે તે રીતે આવી શકે છે. મૃત્યુ ગમે ત્યારે, ગમે તેનું, ગમે તે રીતે આવી શકે છે. મૃત્યુથી કોઈ પણ છૂટવાનું નથી. પણ જો પ્રભુ ઈસુ આવી જાય આજે, તો આપણામાંથી કોઈ મરનાર નથી. એ બીજી વાત છે. હાલેલુયા. જો પ્રભુ કે આને કી દેરી હો, જો પ્રભુને આવતા વાર લાગે, તો 100 વર્ષે કે 120 વર્ષે કે 70 વર્ષે કે 80 વર્ષે આપણે મરવાનું તો પાકું જ છે. હાલેલુયા. અને મેં તમને કહ્યું કે મરણ જે છે તેનો અર્થ મેં સમજાવ્યો કે મરણ એટલે જુદાઈ, અલગતાઈ. શામાંથી? શરીરથી વિયોગી થવું, શરીરથી અલગ થવું, એને કહેવાય છે મરણ. આ શરીર માટીનું છે. શામાંથી લેવામાં આવ્યું છે? માટીમાંથી લેવામાં આવ્યું છે. અને એની અંદર ઈશ્વરે શ્વાસ ફૂક્યો અને માણસ સજીવ પ્રાણી થયો. હાલેલુયા. શરીર માટીનું છે. આ માટીના પાત્રમાં ઈશ્વરે તેનો ખજાનો મૂક્યો છે, અને તે છે તેનો આત્મા, પ્રાણ અને આત્મા આપણી અંદર છે. હાલેલુયા. જાનવરમાં શરીર અને પ્રાણ છે. બરાબર છે? જાનવરમાં શરીર અને પ્રાણ છે. જાનવરનું શરીર માટીમાં મળી જાય છે, અને તેનો પ્રાણ જે છે, પ્રાણની ખાસિયત એ છે, ધ્યાનથી સમજો, પ્રાણની ખાસિયત એ છે, પ્રાણ એકલો અસ્તિત્વમાં નહીં રહી શકે. માણસ શરીર, પ્રાણ અને આત્માનો બનેલો છે. અને જાનવરો જે છે, જીવજંતુઓ છે, તેમાં શરીર અને પ્રાણ છે. હવે પ્રાણની ખાસિયત છે, પ્રાણ એકલો અસ્તિત્વમાં નહીં રહી શકે. એને ક્યાં તો શરીર જોઈએ, અને શરીરમાંથી જો એ એકલો બહાર નીકળ્યો તો તેનું અસ્તિત્વ પૂરું થાય છે. હાલેલુયા. હાલેલુયા. હવે માણસ, મેં તમને કહ્યું, એક વખત માણસ માના પેટમાં આવી ગયો એટલે તે સદાકાળને માટે છે. માણસ જાનવર નથી. માણસ ઈશ્વરનો આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છે. ઉત્તમ સર્જન એટલે માણસ. હાલેલુયા. અને માણસ જે છે, એક વખત અસ્તિત્વમાં આવી ગયો, ધ્યાનથી સમજો, એક વખત અસ્તિત્વમાં આવી ગયો, કાયમને માટે છે. સમજાય છે? એનો અંત આવતો નથી. હાલેલુયા. શરીરનો અંત આવે છે, આ શરીરનો. હાલેલુયા. પણ માણસ કોણ છે તે સમજો. માણસ આ જે અરવિંદ દેખાય છે તે ઓરિજિનલ અરવિંદ નથી. સમજાય છે? ઓરિજિનલ નથી. પૃથ્વી પર નિવાસ કરવા માટે, શાના પર? પૃથ્વી પર નિવાસ કરવા માટે પૃથ્વીમાંથી એક માટી લઈને એક પૂતળું બનાવવામાં આવેલું છે, અને તે પૂતળામાં અરવિંદને અંદર મૂકવામાં આવ્યો છે. સમજાય છે? હાલેલુયા. એટલે
જ્યારે હું મરી જાઉં ત્યારે આ બીજો કોરિન્થી 5મા અધ્યાયમાં લખેલું છે કે આ પૃથ્વી પરનું માનવા રૂપી ઘર આપણું નાશ પામશે. પૃથ્વી પરનું માનવા રૂપી ઘર નાશ પામશે. હાલેલુયા. હિન્દીમાં લખ્યું છે ડેરાસરી કા ઘર, અથવા તો ડેરા જ લખેલું છે, ઘર બી નથી લખ્યું હિન્દીમાં. હાલેલુયા. એ ડેરો પડી જશે, એ તંબુ પડી જશે. તંબુમાં કે માંડવામાં કોણ રહે? તંબુ કે માંડવો કાયમી ઘર નથી, તે ટેમ્પરરી છે, થોડા સમયને માટે છે. હાલેલુયા. માંડવામાં રહે કોણ માણસ? માંડવામાં રહે, માંડવો પાડીને થોડા સમય માટે રહે, તેને માંડવામાં રહેવું કહેવાય. કાયમને માટે તે માંડવામાં રહેવાનો નથી, તેનું ઘર છે. હાલેલુયા. તો આ શરીરને બાઇબલ માંડવો કહે છે, ડેરા કહે છે, થોડા સમય માટે કહે છે. કોને? શરીરને. અને શરીરમાંથી જ્યારે પ્રાણ અને આત્મા નીકળી જાય છે, આ જે શરીર જે છે તે પાછું માટીમાંથી લેવામાં આવ્યું છે, પૃથ્વીમાંથી લેવામાં આવ્યું છે, અને પૃથ્વીમાં એટલે કે માટીમાં વાપસ મળી જાય છે. હાલેલુયા. હાલેલુયા. પરંતુ આપણે વાંચ્યું છે, ક્યાં વાંચ્યું છે? ક્યાં વાંચ્યું છે? 1 કોરિન્થી 15મા અધ્યાયમાં આપણે વાંચ્યું છે. 35મી કલમથી ફરીથી વાંચો. 1 કોરિન્થી 15મો અધ્યાય 35મી કલમથી. પણ કોઈ કહેશે કે મુએલાને સી રીતે ઉઠાડવામાં આવે છે, તેઓ કેવા શરીર ધારણ કરીને આવે છે? અરે મૂર્ખ, પોતે જે તું જે વાવે છે તે જો મરે નહીં તો તે સજીવન પણ થાય નહીં. હાલેલુયા. વાંચી નાખો. અને તું જે વાવે છે, જે શરીર થવાનું છે, તે વાવતો નથી. હા, કેવળ દાણા વાવે છે, કદાચ ઘઉંના કે બીજા કશાના. હા, પણ દેવ પોતાની ઈચ્છા પ્રમાણે તે દાણાને શરીર આપે છે. દરેક બી છે તેને પોતાનું ખાસ શરીર છે. હા, સર્વ દેહ એટલે સર્વ શરીર એક સરખા નથી. હા, માણસોનો દેહ જુદો, પશુઓનો દેહ જુદો, માછલાનો દેહ જુદો, અને પક્ષીઓનું શરીર અલગ છે. હા, ધ્યાનથી સમજો. વળી સ્વર્ગીય શરીરો છે તથા પૃથ્વી પરના શરીરો છે. હા, સ્વર્ગીય શરીરોનું તેજ જુદું છે અને પૃથ્વી પરના શરીરનું તેજ જુદું છે. ઘરે જઈને બધું વાંચો, ધ્યાનથી સમજો. હવે આ બાજુ પૃથ્વી પરનો દેહ જુદો છે અને સ્વર્ગીય શરીરો પણ છે. હાલેલુયા. ધ્યાનથી સમજો. માણસોએ આ પૃથ્વી પર બહુ અગત્યની વાત સમજવી જોઈએ, તે આ છે. પૃથ્વી પરનું શરીર જુદું અને સ્વર્ગીય શરીર જુદું છે. હાલેલુયા. હાલેલુયા. એટલે
આ પૃથ્વી પરનું માટીમાંથી શરીર છે, માટીમાંથી લીધેલું છે, બરાબર છે. આ શરીરથી કોઈ પણ વ્યક્તિ સ્વર્ગમાં પહોંચી નહીં શકે. કેમ નહીં પહોંચી શકે? પૃથ્વીનું છે. સ્વર્ગમાં પહોંચવા માટે પૃથ્વી પરનું નહીં, સ્વર્ગીય અલગ છે. હાલેલુયા. પૃથ્વી પરનું શરીર અલગ છે, સ્વર્ગીય શરીરો અલગ છે. હાલેલુયા. સમજાય છે ને? હાલેલુયા. હવે ધ્યાનથી સમજો, કેમ કે બધું કહેવા માટે મને બહુ સમય જોઈએ અને આ ભણાવવા માટે તો મહિનો જોઈએ. અને આજે પ્રભુ ભોજ પણ છે, એટલે બહુ ટૂંકમાં હું તમને સરળ ભાષામાં કેટલીક વાતો સમજાવી દેવા માંગુ છું, જે તમારે બહુ જાણવી જોઈએ, બહુ અગત્યની છે. હાલેલુયા. બરાબર છે? ધ્યાનથી સમજજો. મેં ઘણી વખત એના વિષયમાં બોલ્યો છું, પરંતુ ફરીથી આજે આ ચાર્ટ પણ છે એટલે તમારી આગળ મૂકવાની ઈચ્છા રાખું છું. એમ તો આજે હું આમાંથી એ મરણનો જ સંદેશ આપવાનો હતો અને તે અલગ રીતે આપવાનો હતો, પરંતુ મને ચાર્ટ મળી ગયો તો હવે તેમાંથી જ હું લાવવા માટે પ્રયત્ન કરું છું. હાલેલુયા. હવે તમે ફરીથી આવી જાઓ, લુક એના 16મા અધ્યાયમાં આવી જાઓ. બહુ બધી કલમો છે, પરંતુ બધું જ કહેવા માટે સમય નથી, એટલે થોડુંક આપણે મરણને સમજવા માટે પ્રયત્ન કરીએ, મરણ પછીના જીવનને સમજવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે. હાલેલુયા. હવે વાંચવાનું શરૂ કરો. આ બધાને ખબર છે એટલે આમાંથી જ હું બોલીશ. બીજું ઘણું બધું છે તે હું ટાળવા માગું છું, પણ આના પરથી તમને ઘણું બધું સમજાઈ જશે. ચાલો વાંચવાનું શરૂ કરો. 16મો અધ્યાય એની 19મી કલમથી ધ્યાનથી સમજો. એક શ્રીમંત માણસ હતો, ધનવાન માણસ હતો. હા, કિરમજી રંગના મલમલના વસ્ત્રો પહેરતો હતો. હા, મોજ મજા માણતો હતો. લાજરસ નામે એક ભિખારી, તેને આખે શરીરે ફૂલ્લા હતા. તે આ ધનવાન માણસના મહેલના દરવાજાની આગળ પડેલો હતો. શ્રીમંત, આ ધનવાન જે ખાય અને ટેબલ પર જે પડી જાય નીચે, હા, એટલે કે એઠવાડ જે ફેંકી નાખે તેનાથી પોતાનું પેટ ભરવા લાજરસ ચાહતો હતો. હા, વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. હા, તે ભિખારી મરી ગયો. ધ્યાનથી સમજો. હા, હાલેલુયા. તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. ક્યાં લઈ ગયા? હાલેલુયા. હવે તમે સમજો, મેં આમાં જો તમને બરાબર નહીં દેખાય તો તમારા મોબાઈલમાં મેં આ ચાર્ટ મોકલેલો છે, તેને ડાઉનલોડ કરીને જોજો. પણ હમણાં અહીંયા જ જો, તે સારું રહેશે. દેખાય છે? દેખાય છે ને? તો મોબાઈલમાં નહીં જોતા, ઘરે જઈને જોજો. બરાબર છે? હવે જો, ઇબ્રાહીમની ગોદ, મેં તમને પહેલાં કહી દઉં, આ પૃથ્વી છે, આ પૃથ્વી છે, ઓરિજિનલ પૃથ્વી અહીંયા. બરાબર છે? અને આ અનંતતા છે, એટલે કે ક્યારે બન્યો, આદિ એટલે ક્યારે તે ખબર નથી, પણ કોઈ એક ચોક્કસ સમયે. બરાબર છે? પછી આ પૃથ્વી પર દેવદૂતો આવતા ને જતા હતા, પરંતુ પાપ કર્યું લ્યુસિફરે, આ પૃથ્વી ભ્રષ્ટ થઈ ગઈ. પછી પ્રભુએ નવી પૃથ્વી બનાવી. નવી પૃથ્વી એટલે રેસ્ટોરેશન કરેલી પૃથ્વી, પુનઃ સ્થાપિત કરેલી. આ જ પૃથ્વી પણ અસ્તવ્યસ્ત ન હતી, તેને વ્યવસ્થિત કરી પ્રભુએ. અહીંયા દેવે કહ્યું અજવાળું થાવ, અને અજવાળું થઈ ગયું. હાલેલુયા. બરાબર છે? આ સ્વર્ગીય સ્થાનો છે. અહીંયા પરમેશ્વરનું સિંહાસન, આ પૃથ્વી. દરરોજ પરમેશ્વર અહીંયા આદમ અને હવાને મળવા આવતા હતા. બરાબર છે? પરંતુ આદમ અને હવાએ પાપ કર્યો, આ પૃથ્વી ભ્રષ્ટ થઈ ગઈ, અસ્તવ્યસ્ત થઈ ગઈ, અને લ્યુસિફરને અહીંયા પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.
અને પૃથ્વી પરથી તે અહીંયા આવે, આકાશી સ્થાનોમાં તેનું સામ્રાજ્ય છે. બરાબર છે? હવે બરાબર સમજો. લાજરસ મરી ગયો. કોણ મરી ગયો? લાજરસ. આ બધા સ્વર્ગીય સ્થાન છે ઉપર આટલું. બરાબર છે? આ પ્રભુના રહેવાનું સ્થાન અહીંયા છે. આ સ્વર્ગીય સ્થાનો છે. એમાં બી બધા જુદા જુદા સ્થાનો છે, તે તમારે ને મારે સમજવા જોઈએ. અને આ આકાશી મંડળ છે આ વચ્ચે. બરાબર છે? અને આ પૃથ્વી અને આ યુગ શરૂ થાય છે. અત્યારે આપણે અહીંયા છે, આ યુગમાં અહીંયાથી અહીંયા સુધી આવેલા છે આપણે. બરાબર છે? બધું જ કહેવાનો સમય નથી. હવે તમે જુઓ, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બલિદાન થયા છે અહીંયા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા તેના પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલી આ વાત છે. બરાબર છે? લાજરસ મરી ગયો, તો લાજરસ મરી ગયો તે અહીંયા ગયો છે. આ પેરેડાઈસ અહીંયા લખેલું છે. આપણે શું વાંચ્યું? આને બીજું એક ભાષા, એક નામ છે ઇબ્રાહિમની ગોદ. હાલેલુયા. નરક ક્યાં છે તે મેં સમજાવેલું છે. ઉપવાસ પ્રાર્થનામાં નથી આવ્યા તે લોકો હજુ પૃથ્વીમાં છે એવું સમજ્યા કરશે. અને પછી આ હાદેશના 5 ભાગ. આ જે ઇબ્રાહિમની ગોદ, જે વિશ્રામનું સ્થાન કહેવામાં આવે છે, વિશ્રામ સ્થળ. ઇબ્રાહિમની ગોદનું બીજું નામ છે વિશ્રામ સ્થળ. આ હાદેશ ત્યારથી અહીંયા સુધી જેટલા પણ લોકો મર્યા, ભલા માણસો. કેવા માણસો? ભલા માણસો, ધર્મી માણસો, ન્યાયી માણસો, જીવતા પરમેશ્વરની સેવા કરનારા માણસો જેટલા બી મર્યા તે બધાના આત્માઓ અહીંયા, આ યજ્ઞનું સ્થળ નથી, ક્યારનું મેં બોલી દીધું છે, આ છે વિશ્રામ સ્થળ. કયું સ્થળ છે? વિશ્રામ સ્થળ. ઇબ્રાહિમની ગોદ એટલે કે વિશ્રામ સ્થળ. અને પૃથ્વી પર જેટલા બી મર્યા, હાબેલથી લઈને ઈસુ ખ્રિસ્તની સાથે કાલ્વરીના ક્રૂસ પર એક વ્યક્તિ મરણ પામ્યો, ચોર. અને તે ચોરે કહ્યું, તારું રાજ્ય આવે ત્યારે મને યાદ કરજે. હાલેલુયા. અને પ્રભુએ તેને કહ્યું, આજે જ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હાલેલુયા. એટલે હાબેલથી લઈને આ ચોર સુધી જેટલા બી વ્યક્તિઓ આ જગતમાં મર્યા, ન્યાયી લોકો, ધર્મી લોકો, ઈશ્વરમાં વિશ્વાસ કરનાર લોકો, તે બધાના આત્માઓ અહીંયા હતા. ક્યાં હતા? વિશ્રામ સ્થાન. અને આ આખું જે ભાગ છે એને હાદેશ કહેવામાં આવે છે. આટલા ભાગને, બરાબર છે, આને હાદેશ કહેવામાં આવે છે. અને હાદેશના 5 ભાગ છે. એમ કહેવા જોઈએ તો આ આખું નરકનું જ સ્થાન છે એવું સમજો. એના 5 ભાગ છે. હાલેલુયા. પણ એમાં એક જગ્યા છે જ્યાં આરામની જગ્યા છે, વિશ્રામ સ્થાન છે, ઇબ્રાહિમની ગોદ છે. અને એમાં ન્યાયી લોકોના આત્મા અહીંયા આવતા હતા. હાલેલુયા. ક્યાં સુધી? પ્રભુ ઈસુ મરણ પામ્યા ત્યાં સુધી. આમાં છેલ્લો હારો માણસ આવ્યો ને, તારણ પામેલો, એટલે કે ન્યાયી માણસ, તે છે ચોર. બરાબર છે? હવે અહીંયા દરેક લોકોના, ન્યાયી લોકોના આત્મા અહીંયા આવતા. બરાબર છે? હવે ખુલાસો કરી દે, એમ કે આગળ જ મને નથી સમજાય, ચાલો ખુલાસો કરી દે અત્યારે જ. પણ અત્યારે અહીંયા જગ્યા ખાલી છે, અહીંયા કોઈ નથી હમણાં. કેમ ખબર? અહીંયા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાલ્વરીના ક્રૂસ પર મરી ગયા પછી ઈસુ હાદેશમાં ગયા એવું લખ્યું છે. બરાબર છે?
એફએસસીઓનો પત્ર 4 અધ્યાય 8 અને 9 કલમ આપણે શીખ્યા છે. જો નથી આવ્યા તે લોકો ઘરે જઈને વાંચી લેજો. ઈસુ અહીંયા ગયા અને અહીંયા જે બંદીવાનો છે, આ હકીકતમાં બંદીવાનો એટલે કે બાંધેલા નથી, વિશ્રામ કરી રહ્યા છે, ન્યાયી લોકો છે, સારા લોકો છે. હાલેલુયા. અહીંયા ઈસુ મર્યા, કબરમાં દટાયા, એટલે ઈસુ અહીંયા ગયા. એનો 3 દિવસ ઈસુ હાદેશમાં રહ્યા છે. પણ હાદેશમાં કઈ જગ્યા પર? વિશ્રામ સ્થાનમાં. અને વિશ્રામ સ્થાનમાં જઈને ઈસુએ પ્રચાર કર્યો છે, સુવાર્તા આપી છે. આ લોકો અહીંયા કેમ છે ખબર છે? સ્વર્ગ તો અહીંયા છે, તો આ લોકો અહીંયા કેમ હતા? આ લોકો અહીંયા એટલા માટે હતા કે આ લોકો ઘેટા બકરાનું બલિદાન આપીને જે ખરેખર હલવા નામવાનું હતું તેને યાદ કરીને, આવનાર મસીહાને યાદ કરીને તેઓ બલિદાન કરતા હતા. લોહી વહેવડાવીને, ઘેટા અને બકરાનું લોહી વહેવડાવીને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરતા હતા. હાલેલુયા. પણ ઘેટા અને બકરાના લોહીથી અહીંયા નહીં પહોંચાય, કોઈ દિવસ નહીં પહોંચાય. હાલેલુયા. એટલે એક નિર્દોષ, નિષ્કલંક, જેણે પાપ કર્યું નહીં, જેણે પાપ જાણ્યું નહીં, જેનામાં પાપ છે જ નહીં, તેવું એક હલવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને સમગ્ર માનવ જાતના પાપને માટે કાલ્વરીના ક્રૂસ પર બલિદાન થઈ ગયા. હાલેલુયા. અને આ લોકો રાહ જુએ છે અહીંયા કે સનાતન ઉદ્ધાર થઈ જાય, કાયમને માટેનું તારણ થઈ જાય, અમારો આત્મા અમને દૂષિત નહીં ઠેરાવે. એના માટે અહીંયા વિશ્રામ કરી રહ્યા છે. ત્યાં જઈને ઈસુએ પ્રચાર કર્યો, તમારા માટે હવે સદાકાળનું બલિદાન કરી દેવામાં આવ્યું છે, એવું લોહી વેવડાવી દેવામાં આવ્યું છે જે પવિત્ર છે. હાલેલુયા. અને ન્યાયી આત્માઓને ઉપદેશ કર્યો. અને અહીંયા જ્યારે પ્રચાર કર્યો ત્યારે અહીંયા બધા જગ્યાએ જયઘોષનો અવાજ સંભળાયો છે. હાદેશમાં ઈસુએ ઘોષણા કરી, જાહેરાત કરી, હવે તમામ પ્રકારના બલિદાનનો અંત થઈ ગયો છે અને સગળા માનવ જાતને માટે પ્રાયશ્ચિતનું બલિ, ઘેટું કે બકરું નહીં, દેવનું હલવાન, દેવનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર તમારા માટે બલિદાન થઈ ગયું છે. હવે ઘેટા કે બકરાનું બલિદાન ચડાવવાની જરૂરિયાત નથી. અને આ લોકોને બોધ કરીને 3જા દિવસે ઈસુ સજીવન થયા અને આ બધા આત્માઓને લઈને અહીંયા જતા રહ્યા. બધું જ કહેવાનો સમય નથી, હું સ્કીપ કરું છું. અહીંયા જતા રહ્યા, બરાબર છે. હવે પછી જે કોઈ પ્રભુમાં મરે છે, શામાં મરે છે? પ્રભુમાં મરે છે, તે અહીંયા નીચે કોઈ પણ જગ્યાએ આવતો, અહીંયા નથી આવતો. હવે જે મરે છે તે ડાયરેક્ટ હેવનલી પ્લેસીસ, સ્વર્ગીય સ્થાનોમાં જતા રહે છે. કેવી રીતે તમે કહી શકો પાસ્ટર સાહેબ, એવું તમે પ્રશ્ન પૂછી શકો. તો જ્યારે સ્ટેફનને મારવામાં આવ્યો, ઈસુ જીવતા થઈ ગયા પછી સ્ટેફન જ્યારે ઈસુના વિશે પ્રચાર કરે છે ત્યારે સ્ટેફનને લોકો પથરા મારીને મારી નાખ્યા, પથરાવ કરીને સ્ટેફનને મારી નાખ્યો. અને તે જ્યારે મારતા હતા પૃથ્વી પર, સ્ટેફનને મારતા હતા, લોહી લુહાણ છે, તે સમયમાં તેનો ચહેરો ચમકે છે, કેમ કે તેની દ્રષ્ટિ આકાશ તરફ હતી. હાલેલુયા. અને તેનું લખવામાં આવ્યું છે પ્રેરિતોના કૃત્યોમાં કે સ્ટેફનનું મોં દેવદૂતના જેવું ચળકતું હતું. હાલેલુયા. અને સ્ટેફને જોયું કે અહીંયા જે પ્રભુ ઈસુ છે પિતાના જમણા આસને સિંહાસન પર બેઠેલા છે, તે ઊભા થઈ ગયા છે. હાલેલુયા. ઈસુ બેસી નથી રહ્યા સિંહાસન પર,
સ્ટેફનને લોકો અહીંયા પૃથ્વી પર પથરા મારે છે, તો સ્ટેફને તો દુઃખી થવું જોઈએ, પણ સ્ટેફનનો ચહેરો ચમકવા લાગ્યો, સ્ટેફન ખુશ થવા લાગ્યો, કેમ કે તેને ખબર છે આ પૃથ્વી પરનું મારું જીવન હવે પૂરું થવાનું છે. અરે મારા પિતા, મારા પ્રભુ, જેની મેં સેવા કરી છે, જેના માટે મેં દુઃખ ઉઠાવ્યું છે, તે ઈસુ સિંહાસન પર હવે બેઠેલા નથી, મને લેવાને માટે, મને ગળે લગાવવાને માટે ઊભા થઈ ગયા છે. હાલેલુયા. એટલે હવે પછી જે કોઈ વ્યક્તિ પ્રભુમાં મરે છે તે અહીંયા નથી જતો, ડાયરેક્ટ પ્રભુની સાથે સંગતિ કરવા માટે ચાલ્યો જાય છે. મેં તમને કહ્યું, મરણ એટલે જુદાઈ, અલગતાઈ, અને જીવન એટલે સંગતિ. હાલેલુયા. એટલે જીવન પ્રાપ્ત કરવા માટે, ઈસુની સાથે સંગતિ કરવા માટે હવે જે કોઈ પ્રભુમાં મરે છે તે ડાયરેક્ટ અહીંયા જાય છે. હાલેલુયા, હાલેલુયા. આટલું સમજાઈ ગયું? આગળ વાંચો. નહીં, ચાલો હજુ આ વ્યક્તિના વિષયમાં. કોણ મર્યું છે? લાજરસ મર્યો છે. લાજરસ મર્યો ત્યારે શું થયું છે? હે? દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. હાલેલુયા. ધ્યાનથી સમજો. મેં ઘણી જગ્યાએ આ વાત કીધેલી છે, પણ ફરી બોલું છું, ધ્યાનથી સમજો. માણસ જ્યારે મરવા પડે ને ત્યારે કેવી લાગણી અનુભવે છે તે આપણને ખબર નથી, કેમ કે હજુ આપણે મરવા પડ્યા નથી. મરણની છેલ્લી પડે કેવું થતું હશે તે કોઈ દિવસ કલ્પના કરી જોજો. પણ એક વાત યાદ રાખવાનું, મરણનો ડર બધા મનુષ્ય તરીકે બધાને થોડુંક તો હોય જ, બરાબર છે? મરણનો ડર હોય છે, પરંતુ પ્રભુ ઈસુ મરણના ડરમાંથી આપણને આઝાદ કરવા માટે આ જગતમાં આવ્યા છે. હાલેલુયા. હવે હું તમારા ડરને દૂર કરવા માંગુ છું દેવના વચનથી. હું નહીં, પ્રભુ દૂર કરીશ આજે. કેમ કે માણસ જ્યારે મરે છે ત્યારે તમે એવું વિચાર્યું કે તમે કોઈ જગ્યાએ એકલા જ છો અને તમે મરી રહ્યા છો, તમને મદદ કરનાર કોઈ નથી, તમારી આજુબાજુ કોઈ નથી. પ્રભુના લોકો, હું તમને કહું છું, તમારે ડરવાની જરૂરિયાત નથી. ઘણા બધા સંત લોકો એ જોયું છે અને એ વાસ્તવિકતા છે, પ્રભુના વચનના આધાર પર છે કે માણસ, પ્રભુનો માણસ જ્યારે મરે ત્યારે તમારી આજુબાજુ દેવદૂતો હોય છે. હાલેલુયા. આપણને લેવા માટે કોણ આવે છે? દેવદૂતો. પણ આજે સારી રીતે લોકો મરવા બી દેતા નથી. એકદમ ડાયવે તે બી મોં ના પડે તો 108 ને હદાવે ને ડાયરેક્ટ ને જાય બારડોલે ને બારડોલે રે સુરત, અને ડાયરેક્ટ આઈસીયુમાં. પહેલાના જમાનામાં માણસો મરતા, ધ્યાનથી સમજો, ત્યારે બધા સગાવાલાઓ ખાટલા પર આજુબાજુ બેઠેલા હોય. બધા સગાવાલા આજુબાજુ બેઠેલા હોય, બરાબર છે? અને વાત કરવા માંગે માણસ. અને મેં તો એવું બી સાંભળ્યું છે ને જોયું છે કે અમુક લોકો મરવા પડે ને તેવા યાદ કરે, ફલાણા વ્યક્તિને બોલાવો, જેને તે પ્રેમ કરતો હોય તે આવે, તેને જોઈ લે, કદાચ તેની સાથે વાતચીત કરી લે, અને પછી શાંતિથી મરી જાય છે કે નહીં? અને છેલ્લે છેલ્લે માણસોને કંઈ ને કંઈ કહેવાનું હોય છે, કંઈ બોલવાનું હોય છે. થોડા સમય પહેલાં મારા જીજાજી પ્રભુ મરી ગયા, તો તેમને કંઈ કહેવાનું હતું, પણ કેવી રીતે કહી શકે? અહીંયા બી બધું જ. અને ડૉક્ટર લોકો મળવાની દે, કાચમાંથી જોઈ લેવાનું. છેલ્લા સમયમાં માણસની ઈચ્છા છે, જેમની સાથે હું જીવ્યો છું તેની સાથે 2 ઘડી વાત કરી લઉં, તેને જોઈ લઉં, હે ને? પરંતુ આજના સમયમાં સારી રીતે મળવાનું બી નસીબ નથી. હાલેલુયા. તેને મળવું છે, વાત કરવું છે, પણ આજુબાજુ કોણ છે? ડૉક્ટરો છે, નર્સો છે, સફેદ કપડાં પહેરીને અહીંયા લીલું લીલું કંઈ બાંધેલું છે, જેને કંઈ ઓળખતા નથી. હવે કહે તો માણસ પેલા માણસને શું કહે? પણ યાદ રાખો, સારી રીતે મરવાનું તો નસીબ નથી થતું,
એમ કરીને પાછા દવાખાને નહીં લઈ જવાનું એમ નથી કહેતો. બરાબર છે? એટલે ધ્યાનથી સમજજો, નહીં તો અમારા પાસ્ટર એવું શીખવાડે છે એમ કે છો. ધ્યાનથી સમજો. હોસ્પિટલમાં હોવ, જંગલમાં હોય, મધદરિયે હોય, એકલા જ હોવ, એક વાત યાદ રાખવાની, મારી આજુબાજુ તમને દેવદૂતો લેવા માટે આવશે. તમે જોશો અને તમને આનંદ થશે. મેં ગઈકાલે કહ્યું, હું જ્યારે મરી જઈશ, માણસ જ્યારે મરી જાય ત્યારે લોકો રડે છે, હે ને? પણ જે મરી ગયો, પ્રભુમાં મરી ગયો ને, તે સૌથી વધારે ખુશ હોય છે. સૌથી વધારે ખુશ કોણ હોય છે? મરનાર ખુશ હોય છે. જફા ગોએ, હાલેલુયા. અને પ્રભુની સાથે કાયમ સંગતિ કરવાને માટે જાય છે. અને દેવદૂતો લેવા આવેલા છે. ઉપર સ્વર્ગ ખુલ્લું છે. શું કરવા રડે? હે? ગામના લોકોનો જ મેણા ટોળા સાંભળવાનું બંધ. હે? છોકરાઓ દર મહિને આવે ને પપ્પા ફી લાવજો, હે બંધ. અને ઘરમાં પત્ની હાની કર્યું તેનું ગાળ પડે, તે બંધ. સાપ બધો મુક્તિ પામીને આપણે જવાના છે. હાલેલુયા. અને ઉપર સ્વર્ગ ખુશ છે, મારો દીકરો આવે છે. હાલેલુયા. સ્વર્ગ ખુશ, મરનાર ખુશ, મૂર્ખ લોકો અહીંયા રડ્યા કરે. સાચી વાત કહું છું. હાલેલુયા, હાલેલુયા. મેં ગઈકાલે કીધું પણ ફરી કહેવા જેવું છે, કહું છું. 3 વખત સ્વર્ગ ખુશ થાય છે, બહુ અતિશય ખુશ થાય છે. એક, જ્યારે પાપી માણસ પસ્તાવો કરે ત્યારે સ્વર્ગ ખુશ થાય છે. હાલેલુયા. સ્વર્ગમાં ઉજવણી થાય છે. એક પાપી પસ્તાવો કરે તેના લીધે સ્વર્ગમાં આનંદ થઈ જાય છે. બીજું, એ પાપી જ્યારે બાપ્તિસ્મા લેવાનો તૈયાર થઈ જાય અને બાપ્તિસ્મા લે ત્યારે સ્વર્ગ ખુશ થઈ જાય છે. પ્રભુ ઈસુ લાજરસને જીવતો કર્યો. લાજરસ બહાર આવ. અને 4 દિવસ મરેલો લાજરસ બહાર આવ્યો. સ્વર્ગ નથી ખોલ્યો અને સ્વર્ગમાંથી અવાજ બી નથી આવ્યો, આ મારો વાલો દીકરો છે તેનાથી હું ખુશ છું, નથી આવ્યો. પણ જે દિવસે પ્રભુ ઈસુ બાપ્તિસ્મા લેવા માટે ગયા તે દિવસે સ્વર્ગ ઉગડી ગયો અને આકાશવાણી થઈ, સ્વર્ગવાણી થઈ, આ મારો વહાલો દીકરો છે, તેનાથી હું પ્રસન્ન છું, અતિશય ખુશ છું. હાલેલુયા. એટલે બાપ્તિસ્મા લેવ તે દિવસે સ્વર્ગ બહુ ખુશ હોય છે. અને બીજું, તમે મરો, પ્રભુના લોકો મરી જાય તે દિવસે સ્વર્ગ ખુશ હોય છે. ગીતશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે 116 એમ જ રહેજો. પ્રભુની નજરમાં યહોવાના ભક્તોનું મરણ કિંમતી છે, અનમોલ છે. હાલેલુયા. આપણા લીધે સ્વર્ગ 3 વાર ખુશ થાય છે. 3 વાર પાર્ટી આપણા લીધે સ્વર્ગમાં થાય છે. એક, પાપી પસ્તાવો કરો તે દિવસે, બીજા દિવસે બાપ્તિસ્મા લો તે દિવસે, અને ત્રીજું, મરી જાવ તે દિવસે. હાલેલુયા, હાલેલુયા. વાલાઓ, હું તમને કહેવા માંગુ છું, બાપ્તિસ્મા લેવું કેટલી આનંદની વાત છે. પસ્તાવો કરી લીધો, વાર નહીં લગાડવાનો. પાસ્ટર સાહેબ 12 વાગે બી ઉઠાડો, ડૂબાડવા માટે હું તૈયાર છું. રાત્રે 2 વાગે ઉઠાડો, ડૂબાડવા માટે તૈયાર છું. ડૂબાડવા એટલે મારી નહીં નાખું, બાપ્તિસ્મા આપા. હાલેલુયા. માણસ ને આ દુનિયામાં સારી રીતે મરવાનું બી નસીબ નથી, પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમે એવી જગ્યાએ કદાચ તમારું મોત થાય જ્યાં તમને કોઈ મદદ કરનાર નથી. સુવાર્તા આપવા ગયા અને ત્યાં કઈ થઈ ગયું, જંગલમાં ગયા, ક્યાં થઈ ગયા. તમે આ શરીરના માટે બહુ બધા ઝઘડાઓ થાય છે. અજગર ગળી ગયો, અજગર ગળી ગયો. માણસોને અજગર ગળી જાય, મગર ગળી જાય, જાત જાતનું ગળી જાય. બરાબર છે? એવું થઈ ગયું તો તેને હળગાવવાનું ને તેને દાટવાનું ક્યાં ગયું?
તેનું શું નીકળે? હે? તેને શું કરો? જેમ કરો કે એમ કરો કે તેમ કરો, હળગાવો કે દાટો, માટીમાંથી લીધેલું છે, માટીમાં મળવાનું છે. હાલેલુયા, હાલેલુયા. હવે જ્યારે માણસ, ન્યાયી માણસ અહીંયા આવે છે, પરંતુ હવે આગળ વાંચો. ચાલો, આ ન્યાયી માણસ સારો માણસ હતો, ગરીબ હતો એટલે સ્વર્ગમાં ગયો એવું નથી. એ બી મેં ખુલાસો કર્યો છે. એટલે ઘણા લોકો જો એમ સમજતા હોય કે ગરીબ લોકો સ્વર્ગમાં જાય તો એવું નથી, અને ધનવાન લોકો નરકમાં જાય તો એવું બી નથી. ન્યાયી લોકો સ્વર્ગમાં જાય છે, દુષ્ટ લોકો નરકમાં જાય છે. આટલી વાત હંમેશા યાદ રાખવાની. હાલેલુયા. આ ધનવાન માણસ બી મરી ગયો. હા, તેને તો દફન વિધિ કરવામાં આવેલી છે. એટલે એમ નહીં સમજતા કે દાટી દીધું, અમારા પાસ્ટરે વિધિ કરી દીધી એટલે સ્વર્ગની ટિકિટ પાકી છે, એવું નહીં સમજવાનું. હાલેલુયા. એક જ આધાર છે સ્વર્ગમાં જવા માટે, ઈસુ પર વિશ્વાસ કરો, સ્વર્ગમાં જાઓ. બીજો કોઈ માર્ગ નથી. હાલેલુયા. ધનવાન પણ મરી ગયો, તેને દાટવામાં આવ્યો, હાદેસમાં પીડા ભોગવતા. અહીંયા છે, જુઓ, આ હાદેસ કહેવાય છે. આને કહેવાય, અહીંયા હેલ લખેલું છે, આને કહેવાય છે હાદેસ. હાદેસમાં પીડા ભોગવતા. અરે, તે તો મરી ગયો છે, કેમ આંખો ઊંચી કરે? પૃથ્વી પર તો અહીંયા તેની લાશ છે, દાટી દીધેલી છે, બરાબર છે, પણ ક્યાં ગયો છે? આ નરકમાં ગયેલો છે. પીડા સ્થાન, યાતના સ્થળ કહેવાય છે આને. હાલેલુયા. હાદેસમાં પીડા ભોગવતા. હા, બોલો, વાંચો જલ્દી. તેણે પોતાની આંખો ઊંચી કરી, અહીંયા જુએ છે. હા, અહીંયા દૂરથી ઇબ્રાહીમની ગોદમાં લાજરસને જોયો. હા, તેણે બહુ બૂમ મારી અહીંયાથી અને કહ્યું કે ઇબ્રાહીમ બાપ, મારા પર દયા કરીને લાજરસને મોકલ કે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોડીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતામાં હું અતિશય વેદના પામું છું. હાલેલુયા. હવે અહીંયાથી બૂમ શું મારે છે ખબર? અહીંયા ઇબ્રાહીમ બાપ શું કહે છે? ઇબ્રાહીમ. અહીંયા તો ગાળ દેતો હતો પાસ્ટરને. પૃથ્વી પર તો આખી જિંદગી ખીજવાય જ કાઢ્યું હાલેલુયા વાળાને, અને અહીંયાથી ચીચલે છે. હવે ઇબ્રાહીમ બાપ, દયા કરીને પેલા લાજરસને મોકલ કે આંગળીનું ટેરવું પાણીમાં બોડીને જીભમાં નાખે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું. હાલેલુયા. હું તમને કહું છું, આ એવી જગ્યા છે જ્યાં કાયમને માટે તરસ છે પણ પાણી નથી. હાલેલુયા. ભયંકર ગરમી છે, ત્યાં પાણી નથી. હાલેલુયા. પણ તમે કહેશો કે શરીર તો અહીંયા દાટી દીધું, બરાબર છે, અહીંયા દાટી દીધું, એ અહીંયા ગયો તો એનો પ્રાણ અને આત્મા અહીંયા ગયેલા છે, બરાબર ને? પ્રાણ અને આત્મા ગયા છે, પણ આ જે લાગણી જે છે, સંવેદના જે છે, તે ક્યાં છે? પ્રાણમાં છે. શામાં છે? પ્રાણમાં. તમે કહેશો કે આ તમે અહીંયા જે તમે એકબીજાને ઓળખો છો, જે તમે જોયું છે, અનુભવ્યું છે, તે બધું જ ત્યાં રહેશે આત્મામાં. આત્મામાં નહીં, પ્રાણમાં. પ્રાણમાં યાદ શક્તિ છે, પ્રાણમાં બુદ્ધિ છે, પ્રાણમાં લાગણી છે. હાલેલુયા.
અને જાનવરમાં બી પ્રાણ છે. એટલે તમારો ડગરો ચરવા જાય, ઘરે આવે તો પાછો બીજાના ઘરે નથી જતો, તેને યાદ છે આ મારા માલિકનું ઘર છે. શૈલેષના ઘરે કૂતરા છે, અમે જઈએ તો વાહ 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 કરે, પણ એ જાય તો બંધ થઈ જાય. કેમ? માલિકને ઓળખે છે. શામાં? પ્રાણમાં. હાલેલુયા. સમજાય છે? એટલે આ જે વ્યક્તિ છે અહીંયા જઈને લાજરસને ઓળખી ગયો. ચાલો, શું ગયો? ઓળખી ગયો. હાલેલુયા. અને ઇબ્રાહિમ બાપ એના કરતા કેટલા 4000 વર્ષ પહેલા મરી ગયો છે, તેને બી ઓળખી ગયો. જોયો બી નથી તો એ ઓળખાણ આપવાની જરૂર નહીં પડી. હાલેલુયા. નરક में जाए ने ते बोल बोला बुद्धि ठेकाणो આવી जाना है. आमी ना मानते ત્યાં બી ઠેકાણો આવી જાના है. એટલે બહેતર છે આમી બુદ્ધિ ઠેકાણો આવી જાય. હાલેલુયા. આદેશમાં પીડા ભોગવતા તેણે વેગળેથી ઘાટું પાડીને કહ્યું, ઇબ્રાહિમ બાપ લાજરસને મોકલ અને એક ટીપું પાણી આપે. ચાલ આગળ વાંચો. ઇબ્રાહિમે તેને કહ્યું, લે ત્યાં બી દયા તો છે જ. આખી જિંદગી ગાય દઈએ કે નહીં, તે બી ત્યાં પાસ્ટર રાખાય એટલે કઈ પોયરા બોને એવું કઈ નામું આખું જ તો હું બાકુ આખા તામું બી પોયરો આખું જ તા તો પી ના ગયો પૃથ્વી પર બારી ઉછારી ગયો તનું ને વીતે એવું ના આખી હતા, કેમ કે ત્યાં ગુસ્સો નથી. હાલેલુયા. એટલે શું કહે છે? દીકરા તે યાદ કર, હમણાં અહીંયા તે દિલાસો પામે છે, અહીંયા દિલાસો પામે છે, વિશ્રામ પામે છે, અને અહીંયા તું વેદના પામે છે. હાલેલુયા. આગળ વાંચો. એ સર્વ ઉપરાંત અહીંયા એક મોટી ખાઈ છે, બરાબર છે, અને અહીંયા જે શેતાનને બાંધવાનો છે તે જ જગ્યા છે. મોટી ખાઈ છે, ઊંડી ખાઈ છે, એ વચ્ચે છે. બોટમલેસ પીટ કહેવાય છે એને, અથા કુંડ કહેવાય છે. એ ખાઈ છે, ઊંડાઈ છે. હાલેલુયા. હા, તેથી આ તો બરાબર સમજીને જા. જેઓ અહીંયાથી અહીંયા આવવા ચાહે, એટલે કે સ્વર્ગમાંથી નર્કમાં આવવા, હા, તેઓ આવી નહીં શકે, અને ત્યાંથી કોઈ આ પાર બી નહીં આવી શકાય. અહીંયાનો અહીંયાની, અહીંયાનો અહીંયાની. હાલેલુયા. હાલેલુયા. આમી બહુ જ અગત્ય વાતમાં આખના, એટલે બરાબર ધ્યાન રાખજે. આગળ બી વાંચીને એટલે મેં બધો સમજાવી દેમ. તેણે કહ્યું, બાપ હું તને વિનંતી કરું છું કે કોને કોને લાજરસને મારા બાપના ઘેરે મોકલ, કેમ કે મારા 5 ભાઈઓ છે, તે તેને સાક્ષી આપે કે નહીં હાચી જ. હાલેલુયા વા લાગતા તે હાચી જ હોતા હે. જયા દેવાણામ જયા ઉનાયા બાઇબલ હિકા ને સંદેશ ઉનાયા વચન માના, હા, રખે ને. આ શું કહે છે? ઇબ્રાહિમને આયાન મુકને આયું પૃથ્વી પર ભાજો જીવતું ગયન કાહી ને માં 5 પાવો હાય, અને તે બી માં ગાઉં. હાલેલુયા બોલ. હા, જરા માનતા ના. એક નંબર આ કયા ખો ખડૂસ માણસ છે, કોઈ દિવસ માનતા નથી એવા છે. અને તે બી હવે મારે ત્યાં અહીંયા જ આવે, બરાબર છે. એટલે આની ઈચ્છા નથી કે એના ભાઈઓ અહીંયા આવે. હવે નરકમાં અહીંયા ગયો પછી એની ઈચ્છા છે કે તેના ભાઈઓ અહીંયા જાય. હાલેલુયા. બરાબર છે. આમી જીના માનતે કે નહીં, આપો પહેલા જો જાતે રહીએ કે નહીં, ત્યાં બી ઈચ્છા है કે આપું ત્યાં યો નહીં જાજે. સમજાયો? તમારા હગાવાળામાંથી ઈસુ વગર જેટલા બી ગયા છે તેમની બી જરા ઈચ્છા નથી
કે આપણે તેમને ત્યાં જઈએ. હાલેલુયા, હાલેલુયા. વાંચી નાખો આગળ જો. હા 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 હા. તેણે કહ્યું કે ઇબ્રાહિમ બાપ એમ નહીં રે. હા હા, જો કોઈ મરેલામાંથી ઉઠીને જીવતો થઈને જાય ત્યારે તેઓ પસ્તાવો કરશે. હા, ઇબ્રાહિમે તેને કહ્યું કે જો મૂસા તથા પ્રબોધકો બાઇબલ અને બાઇબલના સેવકોનો નહીં સાંભળે, કોઈ મરેલામાંથી જીવતો ઉઠે તો પણ તેઓ માનવાના નથી. હાલેલુયા. હવે ધ્યાનથી સમજો. અહીંયાથી અહીંયા ની જવાય, અહીંયાથી અહીંયા ની જવાય. બરાબર છે? ધ્યાનથી સમજી લેજો આ વાત. એક વખત માણસ મરી ગયો, પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો, હમણાં અહીંયા નથી, હમણાં અહીંયા છે, અહીંયા જતો રહી. બરાબર છે? અને પ્રભુ ઈસુનો સ્વીકાર નથી કર્યો અહીંયા નરકમાં. બરાબર છે? પછી એક વખત માણસ મરી ગયો, પછી કેટલો બી ખર્ચો કરો, કાંઈ બી કરો, કંઈ જ ફરક પડવાનો નથી. 12મું કરો કે નહીં કરો, 13મું કરો કે નહીં કરો, 40મું કરો કે નહીં કરો, તેને કંઈ ફરક પડવાનો નથી. અહીંયા ગયો છે તે કોઈ દિવસ હવે અહીંયા નહીં જઈ શકે, અને અહીંયા ગયો છે તે કોઈ દિવસ અહીંયા નહીં જઈ શકે. ઇમ્પોસિબલ છે. હાલેલુયા. મિસ કો આવા કોઈ સંતાના કાકા સંત મારા માટે વિનંતી કરજો, કોઈ સંતની વિનંતી કહે ને હું દેવના સત્ય વચન પ્રગટ કરવા માટે અહીંયા છું. એટલે સત્યતાથી એક વાત શીખવું છું. એક વખત માણસ મરી ગયો, તેના આત્માની શાંતિને માટે આ દુનિયામાં કોઈની પાસે તાકાત નથી, તે પ્રાર્થના કરે. બરાબર સમજો? એના આત્માને શાંતિ આપજો. તું ની કે તો એ મરી ગયો, ઈસુ પર વિશ્વાસ કરે, અહીંયા શાંતિમાં જ છે. તું કે નહીં કે? સમજાઈ ગયું? ઈસુ પર નથી વિશ્વાસ કર્યો, અહીંયા ગયો, ઓ લાલા ઓ બાબા, ઓ લાલા ઓ બાબા, અહીંયા છે. કોઈ બી પાસ્ટરના હાદાવા, ફાધર નાખા, ફાધર રાખે, પ્રભુ તેમના પાપોને માફ કરજે. આ કંચવણા આપણા મન વહે. સાચી વાત આખો. બાઇબલના વિરોધમાં કોઈ દિવસ બોલવાનું નહીં, કોઈ સેવકીને, કોઈ ધર્મગુરુએ નહીં. પસ્તાવો કરવાનો સમય આ પૃથ્વી પર છે. જીવતો છે ત્યાં સુધી તેમના પાપની માફી થાય. ગઈકાલે મેં કીધું યહૂદા કેમ નરકમાં ગયો? કેમ કે તેનું છેલ્લું પાપ માફ નહીં થયો, આત્મહત્યાનું પાપ. હાલેલુયા. હવે તેના માટે અહીંયા પ્રાર્થના કરો, પ્રભુ તેને માફ કરજે, તેના પાપોની માફી આપજે, અને તેના આત્માને શાંતિ આપજે. તેના આત્માને શાંતિની જરૂર નથી, પ્રાર્થના કરનારના આત્માની શાંતિને માટે પ્રાર્થના કરવી જોઈએ. હાલેલુયા. બાઇબલની વિરોધમાં ક્યારેય નહીં જવાનું આપણે. એક વખત માણસ મરી ગયો પછી કોઈ આત્માને આપણે કંઈ કરી શકીએ નહીં. કોઈ સાધુને બોલાવો, સંતને બોલાવો, મંત્ર બોલાવો, તંત્ર બોલાવો, મિસ રાખો, 12મું રાખો, 13મું રાખો, 40મું રાખો, જે છે જે થવાનું હતું તે હા નીંગ્યો થઈ ગયું. સમજાઈ ગયું? હાલેલુયા. એટલે જીવતા જીવ નક્કી જગ્યા રિઝર્વેશન કરી લેવાનું અહીંયા. આજે જે સાંભળનારા છે આમાંથી એક બી માણસ અહીંયા નહીં આવવાનો, નહીં તો અહીંયાથી કૂદી પડી ના પા. એવું નહીં થાય? એટલે તો એવું નહીં થાય એમ કહી દીધું મેં. પણ મારો કહેવાનો ભાવાર્થ તમે સમજો છો? હું શું કહેવા માંગુ છું? કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં ભાઈ. એક વખત મોયા ઈસુ આપો વિશ્વાસ કર્યો, સિદ્ધતા જ હતી. તું માનો મગર ખાઈ જાય, તું માર લાશ જડે કે નહીં જડે?
હા તું કશું થવાનું નથી. એક આ બધા જે ક્રિયાકાંડો કરે છે ને એનો આત્મા ત્યાં પહોંચ્યો કે નહીં, એ પૈસા કમાવાના ધંધા છે. એક પાસ્ટર એક જગ્યાએ મરી ગયો તો અમુક લોકો કહે છે 40 દિવસ પછી આત્મા સ્વર્ગમાં જાય. અહીંયા બિકાન ચાવણા હમ આપણા જો છે. અને ઉદાહરણ કોનું આપે ખબર? પ્રભુ ઈસુ. કોનું આપે છે? પ્રભુ ઈસુનું. ધ્યાનથી સમજો, આ બાઇબલનું સત્ય તમારે જાણવું છે. ઈસુ જીવતા ઉઠ્યા, અહીંયા આત્માઓને પ્રચાર કર્યો, અહીંના બધા આત્માઓને લઈને અહીંયા ગયા છે. વચમાં તેમને મરિયમ મગદલેન મળેલી છે. ત્યારે ઈસુ કહે છે, એમ તો તેને ઈસુની ઓળખાણ આપવાની ઈચ્છા નહોતી. મરિયમ મગદલેનને ઓળખાણ આપવાની ઈચ્છા ઈસુની નહોતી. એટલે બગીચામાં કોઈ માળી છે એવું ધારીને મરિયમ મગદલેન પૂછે છે કે મહારાજ, ઈસુને ક્યાં મૂકેલો છે તે મને કહી દે, હું તેને મારા ઘેરે લઈ જઈશ. એટલે ઈસુને બહુ આશ્ચર્ય થયું. 33.5 વર્ષનો જુવાન ઈસુ અને આ એક છોકરી એવું કહે છે, હું એને મારા ઘેરે એને લાશને લઈ જવા માંગુ છું. મરિયમ મગદલેનના પ્રેમની આગળ ઈસુ રોકી નહીં શક્યા અને ઈસુએ પ્રગટ કરી દીધું ઈસુ કોણ છે. એટલે ઈસુએ બોલી દીધું મરિયમ. જેવું મરિયમ સાંભળ્યું, મરિયમ મગદલીને ખબર પડી ગઈ આ મારા ગુરુ છે, આ કોઈ માળી નથી, એ મારા માલિક છે. એટલે તરત બોલી ઉઠી રાબ્બોની. હાલેલુયા. અને મરિયમ ત્યાં લખ્યું છે તેણે સ્પર્શ કરવા જતો હતો, સ્પર્શ નહીં, તેણે પકડી લીધો, પગ પકડી લીધા. ઓરિજિનલ ભાષામાં આવું લખેલું છે. અને તે ઈસુને છોડવા નહોતી માંગતી. સમજાય છે? એટલે ઈસુ કહે છે તું મને છોડ, કેમ કે હું હજુ બાપની પાસે નથી ગયો. ની અડકાય એવું નહોતું પિયુષભાઈ, અડકાય. પણ આ તો જે રીતે યાકોબ પરમેશ્વરની સાથે યાકોબ નદીના કિનારે યુદ્ધ કરે છે, તું મને જ્યાં સુધી આશીર્વાદ નહીં આપે ત્યાં સુધી હું તને છોડવાનો નથી, તેમાં મરિયમ મગદલેન કહે છે તું જેમ તેમ મને મળી ગયો છે, હવે તને હું છોડવાની નથી. એ ભાષામાં ત્યાં લખ્યું છે, સ્પર્શ નહીં કરે એવું નથી. હાલેલુયા. અને એ કહે છે કે મને છોડી દે, મને જવા દે, કેમ કે હું હજુ બાપના ઘરે નથી ગયો. આ મારી સાથે બીજી બહુ મોટી ફોજ છે જે તને નથી દેખાતી, તેને ત્યાં પહોંચાડવાનું છે. હાલેલુયા. અને ત્યાંથી ઈસુ આવ્યા, એક જ દિવસમાં 5 જણાને 5 જગ્યાએ દર્શન આપ્યું છે. તે દિવસે જીવતા ઉઠ્યા તે દિવસે 5 જગ્યાએ ઈસુએ દર્શન આપ્યું છે. બધું કહેવાનો સમય નથી. છેલ્લે રાત્રે શિષ્યો જ્યારે ભેગા થયા હતા ત્યારે બારણું બંધ હતું ને ઈસુ અંદર આવી ગયા. હાલેલુયા. અને તેમને દર્શન આપ્યું. અને ત્યાર પછી ઈસુ બીજા રવિવારે ડાયરેક્ટ આવ્યા છે. ત્યાં સુધી ઈસુ ક્યાં હતા? ત્યાં સુધી ઈસુ ક્યાં હતા? ક્યાં હતા? ઈસુ સ્વર્ગમાં હતા. પૃથ્વી પણ કઈ રખડ્યા નહોતા કરતા પ્રભુ ઈસુ. જ્યારે દર્શન આપ્યું છે એને માટે કઈ ફ્લાઇટની ટિકિટ લેવાની જરૂરિયાત નથી કે મારે પૃથ્વી પર જવું છે અને ટિકિટ નથી મળતી, ઈચ્છા કરી એટલે તરત અહીંયા. સમજાયું? 40 દિવસ ટાઈમ પાસ નહોતા કરતા ઈસુ, પરંતુ 40મા દિવસે 500 કરતા વધારે લોકોને વાયદો આપીને જવાને માટે તે પછી ગયા છે. આટલી વાત સમજાઈ ગઈ? એટલે ધ્યાનથી સમજી લેજો. એક વખત માણસ મરી ગયો પછી પાછું આવતું નથી. પાછું આવતું નથી. તો તમે કહેશો પાસ્ટર અમે તો અનુભવ કરેલો છે. હા, સાચી વાત, તમે અનુભવ કરેલો છે. અને તે જ હતો, અવાજ બી તેના જેવો જ હતો. છોકરાને એક પાસ્ટર પ્રાર્થના કરવા માટે ગયા તો 4 વર્ષનો તેનો છોકરો, એ પ્રભુમાં વિશ્વાસ કરનાર માણસ મરી ગયો. એ 4 વર્ષનો છોકરો હતો. તો
તો તે દાદી હતી, તે એમ કે પાસ્ટર જેવા પ્રાર્થના દિલાસાની પ્રાર્થનામાં ગયા તો પાસ્ટરને કે આજે નહીં, ગઈકાલે રાત્રે છે ને એના પપ્પા આવેલા. કોણ આવેલા? એના પપ્પા આવેલા. પોયરાને બહુ પ્રેમ કરતા હતા, એટલે જ્યારથી જોયેલા છે ને ત્યારથી છોકરો રડ્યા જ કરે છે. પાસ્ટરે કીધું છોકરાને બોલાવ. છોકરો આવ્યો, રડ્યા જ કરે. પાસ્ટર પણ યેશુના નામથી દુષ્ટાત્મા હું તને હુકમ કરું છું, નીકળી જા. નીકળી ગયો. ત્યારથી છોકરો શાંત જ થઈ ગયો. હાલેલુયા. તો તમે કહેશો તે આવેલું કોણ હતું? એના પપ્પા જ હતા, તેવા જ દેખાતા હતા, તેવું જ બોલતા. ના, તે દુષ્ટાત્મા છે, શૈતાન છે. શૈતાન દૂતનો બી વેશ ધારણ કરી શકે તો તારા બાપાનો નહીં કરી શકે કે? એટલે એવા બહેકાવામાં આવવાનું નથી, તે તમને ફૂસલાવવા માટે આવે છે. ઈસુના નામથી હુકમ કરો, નીકળી જશે. હાલેલુયા, હાલેલુયા. કોઈ વાપસ આવતું નથી. હાલેલુયા. શૈતાનની એક વાત કહીને પછી આગળ વધો. આ પૃથ્વી પર તમે તો શું સ્વર્ગમાં પહોંચી ગયેલો દૂતનું રૂપ ધારણ કરીને? અયુબના પુસ્તકમાં તમે વાંચો તો સભા, ઈશ્વરના લોકોની ત્યાં સભા ભરાઈ સ્વર્ગમાં. તો પ્રભુ આવ્યા તો બધાને ઓળખાણ લાગ્યો, બધા જ ઓળખીતા છે. તો આ વધારે ઓળખીતો કોણ છે? આ મિખાઈલને ઓળખો છો, ગાબ્રિએલને ઓળખો છો, બધાને ઓળખો છો. આ તો વધારે જ ઓળખીતો છે. પણ કે ક્યાંથી આવ્યો? એમ કે પૃથ્વી પરથી આમ તેમ ફરીને આવ્યો. અને ક્યાં બેઠેલો છે જાણવું છે? મિખાઈલની બાજુમાં. કોની બાજુમાં? મિખાઈલની બાજુ. મિખાઈલને બી નહીં ખબર પડે અહીંયા આવીને બેઠેલો છે. જો મિખાઈલને ખબર પડતી ને તો સ્વર્ગના દરવાજામાંથી જ ભગાડ દે. સમજાયું? પણ સ્વર્ગમાં બી પહોંચી ગયો દૂતનું રૂપ ધારણ કરીને. અને મિખાઈલને કીધું હશે પ્રેઝ ધ લોર્ડ. પણ ઈસુ જ્યારે આવ્યા ત્યારે ખબર પડે કાં છે આયા. ત્યારે મિખાઈલ જોઈ રહી છે, અરે પ્રભુજી આ તને નવું માણસ લાગે છે. નવું નહીં, બહુ પરિચિત છે, તમારા કરતા બહુ જૂનો. હાલેલુયા. કે છે આમ તેમ પૃથ્વી પર ફરતો ફરતો અહીંયા આવેલો છું, પાર્ટી બદલીને ગયો છે. હાલેલુયા. એટલે બરાબર સમજી લેવાનું, માણસ મર્યા પછી દુષ્ટ માણસ બી નહીં પાછો આવી શકે અને સારો માણસ બી નહીં આવી શકે. સમજાઈ ગયો? આવે છે તે કોણ છે? દુષ્ટાત્મા છે. અને આપણા ઘરમાં તો આવવું જ નહીં જોઈએ. અરે કેમ કેમ આવે ભાઈ? આપણે ઈસુના લોહીથી શુદ્ધ થયેલા. હાલેલુયા. જગતમાં જે છે તેના કરતા આપણી અંદર જે છે તે મોટો છે. હાલેલુયા. અને બાઇબલમાં લખવામાં આવશે યાકૂબ પર કોઈ તંત્ર મંત્ર નહીં ચાલે, કોઈ શકુન નહીં ચાલે. હાલેલુયા. એટલે મેં કીધું છે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કીધી કે આવેલો છું, ખાવાના હોય તો ખાજો, આજે બી જીવતો જ છું. કોઈ ડાકણી નહીં ખાઈ શકે, તાકાત નથી ખાવાની. દેવગીરીમાં, દેવગઢમાં, ગાંગાપુરમાં જ્યાં બધાને કહી દેજો, લે અરે જામકીમાં બી તું કહી દેજે, ખાવાના હોય તો ગાંગાપુરમાં ધુમાના પોયરાને ખાઈજો. એમ કે કોઈની તાકાત નથી પ્રભુ ઈસુથી શુદ્ધ થયેલા લોકોને ખાઈ શકે. હાલેલુયા. શૈતાનથી ડરવાનું નહીં, તે આપણાથી ડરવો જોઈએ. હાલેલુયા. એટલે કોઈ ક્રિયાકાંડો સ્વર્ગમાં નથી પહોંચાડતા. સમજાઈ ગયું? આત્માઓને માટે પ્રાર્થના કરવાની મૂર્ખતા કોઈએ નહીં કરવાની. જીવે ત્યાં સુધી આત્મા માટે પ્રાર્થના કરો કે આત્મા બચી જાય. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી. મર્યા પછી કોઈ સ્થાન નહીં બદલી શકે. અને એવું હતું તો હું અહીંયા આવતો કે ત્યાં જ પડી રહેતો. છેલ્લે નાડીને કહી દેતો એ મિસકો આવી દેજો, સ્વર્ગ મેં જાના જોજે માન. પણ એ તો નહીં છૂટતી, ખાકી યારી રે એવું કોઈ ને.
અહીંયા તરસ લાગે છે. શું લાગે છે? તરસ લાગે છે, પાણી જોઈએ છે. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, ઘણા બધા લોકો પાણીની સાથે સાથે બીજું બી ખ્રિસ્તી લોકોની વાત કરું છું, ખ્રિસ્તી લોકોની વાત કરું છું, બીજું બધું પીવાનું ચાલુ કરે છે. અને શું કહે છે? પ્રભુને બનાય કાના કામ में हमने लगाई, इसमें क्या बुराई. નરકમાં જશો, નરકમાં. સૌથી વધારે દારૂ ક્યારે વેચાય છે? હે? ક્રિસમસ અને નવા વર્ષમાં. ક્યારે? ક્રિસમસ 24 તારીખે સાંજે સૌથી વધારે દુનિયામાં દારૂ વેચાય છે, અને 31 રાત્રે દારૂ વેચાય છે. અબજો રૂપિયાનો દારૂ વેચાય છે. અને અહીંયા કોઈને કહે ત્યારે અમારી હાની પાર્ટી છે? અરે અમારા ઈસુ જન્મ્યા તેની પાર્ટી છે. અરે તને દારૂ પીવા માટે ઈસુ નથી જન્મ લીધો, તને દારૂમાંથી છોડાવવા માટે ઈસુ આવ્યા છે. જન્મ દિવસે દારૂ નહીં પીવાનો, તે દિવસે છોડવાનો નિર્ણય લો. હાલેલુયા! એમાંથી બહાર કાઢવા માટે ઈસુ આ જગતમાં આવ્યા છે. હાલેલુયા! હવે ધ્યાનથી સમજો. હવે જો અહીંયાની જે સંખ્યા છે, મેં તમને કહ્યું દરરોજ વધે છે. અહીંયા આ જગ્યા ખાલી છે, બરાબર છે? અહીંયા તો દરરોજ દુનિયાભરના આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે અહીંયા આ જગ્યાએ. હવે હાદેશના 5 ભાગ મેં તમને કહ્યું હતું. આ છે ઇબ્રાહિમની ગોદ, વિશ્રામ સ્થાન. આ છે બોટમલેસ પીટ, એટલે કે અથાહ કુંડ અહીંયા છે. આ છે દેવદૂતોને બાંધી રાખેલી જગ્યા. એના વિશે એક કલમ વાંચી લો. બીજો પિતર 2 અધ્યાય 4 કલમથી વાંચવાનું શરૂ કરો ઝડપથી. બીજો પિતર 2 અધ્યાય 4 કલમથી. હા, ધ્યાનથી સમજો. જે દૂતોએ અહીંયા પાપ કર્યો પહેલાની પૃથ્વીમાં, લ્યુસિફર અને તેની સેના, હા, તેને દેવે છોડ્યા નથી. હા, પણ તેઓને નરક, એટલે આ આખા નરકની વાત છે, હાદેશમાં નાખીને ન્યાયકરણ થતા સુધી આ છે અહીંયા પતિત દૂતોનું સ્થાન. આ છે ખાડો, અંધકાર. અંધકારનો ખાડો મેં તમને શીખવાડ્યું ને, તે અહીંયા છે. અહીંયા ચલો વાંચી નાખો. ચાલો છોડો, કેમ કે પ્રભુએ દેવદૂતોને નથી છોડ્યા અહીંયા, બરાબર? પુરાતન જગતને બી નથી છોડ્યું. તો તમે જાણી જોઈને ડોહિયા જ કરો, ડોહિયા જ કરો, ને છેલ્લા દિવસે માફી માંગી લો. પ્રભુ છોડશે એવું લાગે છે? હે? કોઈને છોડવામાં નહીં આવશે. દૂતોને બી નથી છોડ્યા, અહીંયા બાંધી રાખેલા છે. હાલેલુયા! એટલે હું તમને કહું છું, ગઈકાલે મેં સાંજે તમને કહ્યું, એ ગહેન્નાની ખાઈમાં તમે પડો તેના પહેલા સુધરી જાઓ. એ ગહેન્ના એટલે કે આને બતાવતા હતા પ્રભુ ઈસુ. ઓરિજિનલ નર્ક અહીંયા છે. અહીંયા હજુ સુધી કોઈ નથી પહોંચ્યું. પહેલામાં પહેલા 1000 વર્ષનું રાજ્ય કરવા માટે ઈસુ આવશે અહીંયા, બરાબર છે? અહીંયાથી ઘોડા પર બેસીને અહીંયા ઈસુ આ પૃથ્વી પર રાજ કરવા માટે આવશે. ત્યારે અહીંયા શેતાનને 1000 વર્ષ માટે પૂરી બાંધી દેવામાં આવશે. અને તે જ સમયમાં જૂઠો ખ્રિસ્ત એટલે કે એન્ટી ક્રાઇસ્ટ અને જૂઠા પ્રબોધકોને આ કાયમ માટેની નરકની આગમાં નાખશે. અત્યારે આ નરકમાં, ઓરિજિનલ નરકમાં એક પણ વ્યક્તિ નથી. આ નરકમાં છે. હાલેલુયા! આમાંથી ક્યારે બહાર નીકળશે? 1000 વર્ષ પછી આપણે, પ્રભુ ઈસુ આવશે અહીંયા મંડળીને લેવાને માટે, આપણને અહીંયા લઈ જશે. અહીંયા સિંહાસન છે, આ આગ છે. આ વિશ્વાસી લોકોની એક જ જગ્યાએ પરીક્ષા છે, અહીંયા. અહીંયા સમજાય છે?
આ પ્રતિફળ મેળવવાની જગ્યા છે. કઈ જગ્યા છે? ઇનામ મેળવવાનો. અહીંયા પહેલા જ આગ છે. તમે કહેતા હશો સ્વર્ગમાં બી અઘરું જ છે. સાચી વાત, અઘરું જ છે, પણ એટલું અઘરું નથી. સમજાવું છું. આગમાંથી તમને પસાર કરવામાં આવશે, બરાબર છે? એટલે તમને દજાવશે નહીં, ચિંતા નહીં કરતા, નરકનો અનુભવ નહીં થાય. આ એવી આગ છે જે તમને શુદ્ધ કરે છે. શું કરે છે? શુદ્ધ કરે છે. પણ એ આગમાં તમે જે કંઈ દુનિયાને માટે કર્યું છે તે બધું અહીંયા ભસ્મ થઈ જશે. આ આગમાં ખાખ થઈ જશે. આખી જિંદગી જેના માટે તમે મહેનત કરો છો ને, જગતને માટે, પરિવારને માટે, જેના માટે મહેનત કરો છો, બધું અહીંયા પડી જવાનું છે. એટલે સમજીને મિટિંગના સમયે બધું બંધ કરીને આવો. અહીંયા હળગાવાના તમે તૈયારી કરો છો. જે કોઈ પ્રભુને માટે કર્યું છે તે અહીંયા બચી જશે ને તે સાથે આવશે. અને અહીંયા આ સિંહાસન પરથી તમને મુંગટ આપશે, ઇનામ મળશે. પ્રભુને માટે દુઃખ ઉઠાવ્યું, સેવા કરી, પ્રાર્થના કરી, મંડળીના લોકોની મુલાકાત લીધી, સમય પર મિટિંગમાં આવ્યા, અને કોઈ પાસ્ટર તમને વાહ નથી કર્યું, બધી વાહ તમને ત્યાં મળવાની છે. જોરથી તો બોલો હાલેલુયા. એનાથી બી ભીલાઈથી આવવું પડે, એના માટે બી હાલેલુયા. 7 વર્ષ અહીંયા આપણે રહીશું. પછી આ સફેદ ઘોડા પર ઈસુ રાજા તેની કલીસિયાની સાથે, કન્યાની સાથે અહીંયા આવશે. હાલેલુયા. આ પૃથ્વી પર રાજ કરીશું 1000 વર્ષ. 1000 વર્ષ રાજ કરીશું. તે દરમિયાન અહીંયા જે ખ્રિસ્ત વિરોધી આવી ચૂક્યો હશે તેને અહીંયા નરકમાં નાખવામાં આવશે. ખ્રિસ્ત વિરોધી અને જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો, જૂઠો પ્રચારકને પહેલા અહીંયા નાખશે. હાલેલુયા. હલા ગોયા ત્યાં ગોતા પહેલા અહીં ટાંકી ત્યાં. એટલે ઉપદેશકોને સૌથી વધારે સજા થશે. એટલે સમજીને કરવાનું. હાલેલુયા. અહીંયા નાખી દેશે. પછી 1000 વર્ષનું રાજ્ય પૂરું થયું. અહીંયાથી બધાને કાઢશે. જેટલા બી કાઈનથી લઈને પૃથ્વીના છેલ્લા સુધી જેટલા બી અહીંયા જશે તે બધાનો ન્યાય અહીંયા થશે. અહીંયા શ્વેત સિંહાસન કહેવાય છે. આ શ્વેત સિંહાસન પર ન્યાય કરશે. આમાંનો ન્યાય કરવા માટે અહીંયા ઊભું રહેવાનું છે. અને આમાંથી એક બી પાછો અહીંયા નથી આવવાનું. અહીંયાથી બધા એ પછી આમાં જ ડાયરેક્ટ આમાં જ શ્વેત સિંહાસનની આગળ હાજર થવાનું છે. અને તેમને શિક્ષા કરવામાં આવશે. કાયમને માટેની આગ અને ગંધક અને ત્યાંનો કીડો મરતો નથી. તે ઓરિજિનલ નરક આ છે. અહીંયાથી અહીંયા બી પ્રમોશન થવાનું છે. અહીંયા થોડીક રાહત છે એમ તો નહીં કહેવાય, પણ આ ખતરનાક છે. હાલેલુયા. અહીંયાથી પ્રમોશન થઈને અહીંયા જવાનું છે. ખતરનાક છે, કોઈએ નહીં જવાનું. સમજાઈ ગયું? હાલેલુયા. અહીંયા 1000 વર્ષ રાજ કર્યા પછી આ લોકોને ન્યાય કરીને અહીંયા કાયમને માટે, અને આ શેતાનને પણ કાયમને માટે આમાં નાખી દેવામાં આવશે 1000 વર્ષ પછી. હાલેલુયા. સમજાય છે? પછી આ જે પૃથ્વી છે એ પૃથ્વીને બાળી નાખવામાં આવશે. એટલે મેં કીધું નરક આ પૃથ્વીની અંદર પેટાળમાં નથી. અંદર હોય તો પૃથ્વી બાળી નાખી ત્યારે નરક બી જતું રહી તો અહીં કાટા કે. એટલે આ પૃથ્વીના પેટાળમાં અંદર નથી. એ પૃથ્વીથી નીચે એક ગ્રહ છે નરક. સમજાયું? તમે કહેશો વૈજ્ઞાનિકોને નથી શોધી કાઢ્યું, અમારા પાસ્ટરે શોધી કાઢ્યું. અરે વૈજ્ઞાનિકોએ આ જે શોધ્યું છે ને એના કરતાં અબજો ઘણા ગ્રહ શોધવાના બાકી છે. સમજાઈ ગયું? હાલેલુયા. અને વૈજ્ઞાનિકો તે કે એના કરતાં બાઇબલ કહે છે તે સાચું છે. હાલેલુયા. એટલે આ પૃથ્વી બાળીને ભસ્મ કરી દેવામાં આવશે. નવી પૃથ્વી નિર્માણ કરવામાં આવશે. નવું યરૂશાલેમ આકાશમાંથી ઉતરશે અને અનંતકાળ સુધી આપણે પ્રભુની સાથે રહીશું. હાલેલુયા. સમજાઈ ગયો? હાલેલુયા. આ વાસ્તવિકતા છે, કહાની નથી. આ બધું વચનમાં લખેલું છે.
અને હું તમને કહેવા માંગુ છું, માણસે એકવાર મરવાનું અને તેનો ન્યાય થાય એ નિર્માણ કરેલું છે. આપણો ન્યાય અહીંયા થઈ જશે, બરાબર છે. બીજા બધાનો ન્યાય અહીંયા થશે. આપણો ન્યાય થયા પછી રાજ કરવા આવવાનો છે. રાજ કો આવે ત્યાં બી આરાધના પિયુષાનો જ હોફી માહિતી કેમ કે મન તો અધિકારી બનાવીને માલદા ગ્રુપ ગ્રામ પંચાયત. હાલેલુયા. કોને કદાચ ઉભી રાજા આવી જાય, મને કઈ ખબર. કદાચ એને જ બનાવી, રમાના આસિસ્ટન્ટ જ રાખી. પણ ગ્રામ પંચાયત સભ્ય બનના આવે તો બધો બંધ કહીને આવજે અહીંયા. હાલેલુયા. આ તો તમને મજાકમાં કહું છું, માલદા ગ્રામ પંચાયત, પણ હું તમને કહું છું બહુ મોટો એરિયા પ્રભુ રાજ કરવા માટે આપશે. હાલેલુયા. સાંભળવું છે? રાજ કરવા માટે આવીશું તે સાંભળવું. ત્યારે આવો, ત્યારે 19મા અધ્યાયમાં આવો. માથી 19મો અધ્યાય. એક ધનવાન માણસ આવે છે, હે ને? પછી ઈસુની પાસે અનંતજી મારે શું કરવું? બધું જ કરતો આવ્યો છું. ધનવાન માણસને કીધું તારું બધું વેચીને મારી પાછળ આવ, આકાશમાં તને દ્રવ્ય મળશે. ત્યારે તે કહે છે કે મારી સંપત્તિ બહુ હતી, તે માથું નીચું કરીને ચાલ્યો ગયો નિરાશ થઈને. બરાબર છે? ધ્યાનથી સમજો. એટલે આ વાત સાંભળીને પિતરને બહુ ઉત્સાહ આવી ગયો. પિતર કહે છે પેલો ધનવાન તો વિલા મોડે ગયેલો છે, પણ પ્રભુજી અમે તો બધું છોડીને આવેલા છે, અમને શું મળશે? પિતર બાકલી હતું, ખબર ને? હા, તો વાંચો 27મી કલમથી. હા, અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ, અમને શું મળશે? હા, ઈસુએ તેઓને કહ્યું હું તમને ખચિત કહું છું કે જ્યારે આ પૃથ્વીની પુનરુત્પત્તિમાં માણસનો દીકરો આવશે, પોતાના મહિમાના રાજ્યાસન ઉપર બેસશે, તમે મારી પાછળ, આ પૃથ્વી પર તેનું રાજ્ય હશે, આ પૃથ્વી પર તેનું રાજ્ય હશે, ત્યારે તમે મારી પાછળ આવનારા, અહીંયા 12 કુળો છે, ઇઝરાયેલના 12 કુળોનો ન્યાય કરતા 12 રાજ્યાસનો પર તમે બેસશો ને રાજ કરશો. કોને કીધું? હાલેલુયા. શિષ્યોને કીધું. ધ્યાનથી સમજો, આ વાત બી સમજી લેવી જોઈએ. હવે આ 12 કુળ પર રાજ્ય કરવા માટે 12 શિષ્યોને કીધું. બરાબર છે? ધ્યાનથી સમજો આ વાત. આ કુળની વાત છે, ઇસરાયેલની વાત છે. ધ્યાનથી સમજો, બરાબર છે? તો આ 12 કુળમાં રાજ્ય કરવા માટે એક યહૂદા ઇસ્કરિયોત બી હતો. એને બી કીધેલું અહીંયા કે તું બી રાજ્ય કરશે, પણ હવે એ રાજ્ય કરશે નહીં, તો એની જગ્યા ખાલી પડે રાજ કરવા માટે. એટલે પ્રેરિતના કૃત્યો તમે પહેલા અધ્યાયમાં જાઓ તો શિષ્યો ભેગા થાય છે કે એક જણાએ આપણા પ્રેરિત પદ લેવું બહુ જરૂરી છે. એટલે ચિઠ્ઠી નાખીને એક પ્રેરિત શોધે છે, અને તે માથ્યાસના નામની ચિઠ્ઠી નીકળે છે. હાલેલુયા. કેમ કે પેલો 12 કુળમાંથી એક સિંહાસન ખાલી રહેવું જોઈએ નહીં. તો થોડાક સમય પછી, દાખલા તરીકે આ યહૂદા ગયો, ત્યાર પછી થોડાક સમયમાં તો યાકૂબને બી મારી નખાયો તલવારથી. તો યાકૂબને માટે કેમ ચિઠ્ઠી નહીં નાખી? એની જગ્યા પર બી આપણે એક જણાને પ્રેરિત મૂકીએ? ના, તેની જગ્યાએ મૂકવાની જરૂરિયાત નથી, કેમ કે તેણે તેનું સિંહાસન પાક્કું કરીને તે અહીંયા ગયેલો છે. સમજાઈ ગયું? હાલેલુયા. સુરત જિલ્લાના અધિકારી બનવા માટે, માંડવી તાલુકાના અધિકારી બનવા માટે, ગામોના અધિકારી બનવા માટે આ પૃથ્વી પર ઈસુ માટે કામ કરો. હાલેલુયા. હાલેલુયા. દુનિયાને માટે જે કંઈ કરશો તે બધું લઈ પામનાર છે. પ્રભુને માટે તે કરશો તે સદાકાળ તમારી સાથે આવશે. હાલેલુયા.
હવે નક્કી કરી લેવાનું 70-80 વર્ષ માટેના જીવનને માટે મહેનત કરવાની છે કે અહીંયા 1000 વર્ષ રાજ કરવાનું અને પાછું સદાકાળનું રાજ. તેમાં મોટા બનવું છે કે આ 70-80 વર્ષમાં મોટા બનવું છે? અરે જો તમે ત્યાં મોટા બનવા માંગો ને તો આ 70-80 વર્ષમાં બી પ્રભુ અહીંયા તમને મોટા જ રાખશે. હાલેલુયા. સમજી રહ્યા છો? મારો કહેવાનો ભાવાર્થ એ છે, મરણ અંત નથી. મરણ અંત નથી. પ્રભુમાં વિશ્વાસ કરનાર માણસ માટે બી અંત નથી અને પ્રભુમાં નહીં વિશ્વાસ કરનાર માણસ માટે બી અંત નથી. મર્યા પછી કાયમને માટેની પીડા છે અને કાયમના માટેનું સુખ છે. તમારે પસંદગી કરી લેવાની છે. આપણે પસંદગી કરી લેવાની છે. તમારા ઘરના લોકો નહીં માનતા હોય તો એ રહેવા દો, પણ તમારી પોતાની જાતને હંમેશા સંભાળી રહેવાનું. પણ આપણે ખાતરી રાખવાનું, કોઈ બી મારો ઓળખીતો અહીંયા નહીં આવવો જોઈએ, કેમ કે ત્યાં ભયંકર પીડા છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે વાલા હું તમને કહેવા માગું છું, મરણ વાસ્તવિકતા છે તો જીવન વાસ્તવિકતા છે. સ્વર્ગ વાસ્તવિકતા છે તો નરક બી વાસ્તવિકતા છે. ઈસુએ સ્વર્ગ કરતાં નરક વિશે વધારે કહ્યું છે. સ્વર્ગ વિશે 1 વખત કહ્યું તો નરક વિશે 7 વખત કહ્યું. નરક અને સ્વર્ગનો જે રેશિયો છે 1:7 છે. એટલે કોઈ જ એ નરકમાં, એ ગહેન્નામાં કાયમને માટે પડે એવી ઈશ્વરની ઈચ્છા નથી. તમારા જીવનને કચરો નહીં બનાવો, ઉપયોગી પાત્ર બનાવો. પ્રભુને માટે ઉપયોગી થઈ જાઓ, જેથી કરીને તમે આ ગહેનના આગ અને ગંધક અને સળગતી આગમાં તમે કાયમને માટે નહીં પડો. આવી આપણી આંખોને બંધ કરીએ. દયાળુ પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, મારી પ્રાર્થના છે અહીંયા સાંભળનારા પ્રત્યેક લોકોમાંથી કોઈ પણ એવું વ્યક્તિ ના હોય કે જે કાયમના માટેના નરકમાં જાય. ઈસુ પર વિશ્વાસ કરવાને કારણે અનંત જીવન છે. પ્રભુ, તે જીવન અહીંયા બેઠેલ એક વ્યક્તિઓને મળે. અને પ્રભુ, મારી પ્રાર્થના છે અમારા પ્રિયજનોને મળે, અમારા ગામોના લોકોને મળે, અમારા તાલુકાના લોકોને મળે, અમારા સગાવાલા, અમારા મિત્રોને તે અનંત જીવન મળે. અમારા ભારત દેશના લોકો તારણ પામે, તેના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમારા પર દયા કરો. આ સત્ય સમજીને અમારા જીવનોના વિશે વિચાર કરવાને માટે અમને કૃપા આપો. પ્રભુ, તમે અમારી પ્રાર્થના સાંભળી, તમારો ધન્યવાદ. યેસુ અમારા પ્રભુના નામમાં માગું છું. આમેન.